નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર છે અને જે લોકો આ વખતે મતલબ કે માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓ અહીંયા કેટલાય સમયથી રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે સર તમે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજના આઈએમપી અમને પ્રોવાઈડ કરો. મતલબ કે કયા નિબંધ અગત્યના છે, કયા પ્રશ્ન પૂછાય એવા છે, ઇવન કયા અર્થ વિસ્તાર અને કયા અહેવાલ લેખન અગત્યના છે, આ તમામ વસ્તુઓની જાણકારી એ લોકોને જોઈતી હતી. અમારી પાસે એનું લિસ્ટ આવી ગયું છે. મતલબ કે આ વિડીયોની અંદર તમારું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ જે છે એનું તમને સંપૂર્ણ આઈએમપી મળશે. વ્યાકરણ ક્યાંથી તૈયાર કરવાનું, કઈ રીતે તેની પરીક્ષાની તૈયારી કરવાની, આ તમામ ગાઈડન્સ તમને સ્ટેપ બાય સ્ટેપ આ જ વિડીયોની અંદર મળવાનું છે. તો તમારે ફક્ત આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનો છે. બીજું કે કોઈને કદાચ એવું થાય કે ભાઈ હું આ ચેનલના આઈએમપી ને કેમ તૈયાર કરું, તો આ ચેનલને 7 વર્ષનો યુટ્યુબ નો એક્સપિરિયન્સ છે, બરાબર. ભણાવવાનો એક્સપિરિયન્સ તો ઘણો બધો વધારે છે, પણ 7 વર્ષનો આપણે યુટ્યુબ પર આઈએમપીસ વગેરે પ્રોવાઈડ કરીએ છીએ. અને આ વખતનું આપણું સ્લોગન જ છે કે અબકી બાર 99 પાર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ સ્લોગનને લઈને ચાલી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ભરોસો પણ છે, કેમ કે વિદ્યાર્થીઓ જ કહે છે કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન બીકોઝ એક્યુરેસી મેટર. કેમ કે અહીંના જે ક્વેશ્ચન્સ છે એ એક્યુરેસી સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેથી કરીને એ લોકોને ફાયદો થાય. મતલબ કે આજે જે વિડીયો છે, આજે જે આઈએમપીસ તમને મળવાના છે આ વિડીયોની અંદર, તે તમને તમારી આવનારી 6ઠી માર્ચની જે ગુજરાતીનું તમારું સેકન્ડ લેંગ્વેજનું પેપર છે એની અંદર તમને કામ લાગશે. ઓકે, શરૂ કરીએ પહેલા હું તમને બતાવી દઉં કે કયા તમને આઈએમપી મળવાના છે. એક તો નિબંધ લેખન 8 ગુણના તમને આઈએમપી મળશે. અર્થ વિસ્તાર તમને જે 4 માર્ક્સમાં પૂછાય છે, વિચાર વિસ્તાર તમે જેને કહો છો એ પણ તમને મળશે. અહેવાલ લેખન, બરાબર, જેને તમે રિપોર્ટ રાઇટિંગ કહેતા હશો, એ બી 4 માર્ક્સનું તમને પૂછાય છે. મુદ્દાસર પ્રશ્ન, મતલબ કે જે મોટા પ્રશ્ન જેને આપણે કહીએ એ બી તમને પૂછાવાના છે, બરાબર. વિસ્તૃત પ્રશ્નો 12 ગુણના તમને પૂછાશે. વ્યાકરણ વિભાગ 20 ગુણનો હશે. હેતુલક્ષી તમારા 20 ગુણના હશે. આ રીતે તમે ટોટલ કરશો તો તમને અલગ અલગ સેગમેન્ટમાં તમને ક્વેશ્ચન્સ પૂછાવાના છે. તમે આ જોશો તો મુદ્દાસર પ્રશ્ન 4 માર્ક્સના પાઠ આધારિત હશે, 4 માર્ક્સના કવિતાના આધારિત હશે, મતલબ કે તમારા લેસન્સ અને પોએમ્સ આધારિત. અને વિસ્તૃત પ્રશ્નોમાં બી સેમ જ હશે. 6 માર્ક્સના તમારા પાઠના આધારિત હશે અને 6 માર્ક્સના તમારા કાવ્યના આધારિત હશે. વ્યાકરણ ક્યાંથી તૈયાર કરવાનું એ બી હું તમને આ જ વિડીયોની અંદર જાણકારી આપી દઈશ. શરૂ કરીએ પહેલા, આ વર્ષે પણ તમારી માટે વાવાઝોડાનું સેશન્સ આવવાનું છે. સેકન્ડ લેંગ્વેજ ગુજરાતીનું પણ આવશે. તમારે ગુજરાતીના પેપરની આગલી રાતે રેડી રહેવાનું છે, કેમ કે તમારી માટે પણ આ સેશન્સ ઉપયોગી આ વર્ષે થવાનું છે. ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે, એની માટે તમારે અલગથી કોઈ ચાર્જીસ વગેરે ચૂકવવાનો હોતો નથી. ફક્ત અને ફક્ત તમારે એ સમયે યુટ્યુબ પર અવેલેબલ રહેવાનું હોય છે. તો બોર્ડ પરીક્ષાની આગલી રાતે તમારે રેડી રહેવાનું છે વાવાઝોડાના સેશન્સ અટેન્ડ કરવા માટે. શરૂઆત કરીએ નિબંધ લેખન, જે તમને 8 માર્ક્સનો પૂછાશે. પ્રશ્ન નંબર 53 ની અંદર તમને 6 માર્ક્સના પેપરની અંદર જોવા મળી જશે, બરાબર છે. તો ત્યાં તમે જોજો. તો આ જે હશે, તમારે કોઈ એક વિષય પર નિબંધ લખવાનો હશે, જેને આપણે એસે રાઇટિંગ તમે કહેતા હશો, બરાબર. કોઈ બી એક વિષય પર 3 તમને પૂછેલા હશે, એમાંથી કોઈ એક તમારે લખવાનું. હું તમને ટોટલ 12 જણાવું છું અને આ 12 એવા ટાઈપના છે કે આ વર્ષે મોસ્ટ પ્રોબેબલ આવવાની શક્યતાવાળા છે. બીજું, એની અંદર પણ મેં મારી ટોપ પિકને સ્ટાર માર્ક્સથી દર્શાવેલી છે, મતલબ કે સ્ટાર માર્ક્સ છે એને તમારે વધારે પ્રાયોરિટી આપવાની છે. તો એ બેઝિસ પર તમારું જે બી છે એ તમને જોવા મળશે. સૌથી પહેલા આપણે જોઈએ પહેલો નિબંધ, વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી. આ એક અગત્યનું છે, તૈયાર કરી લેજો. કન્યા કેળવણીનું મહત્વ, આ બી એક અગત્યનું છે. મારો યાદગાર પ્રવાસ. હવે જો કન્યા કેળવણીનો જે પ્રયાસ છે, મહત્વ છે, એ તમારો આ વખતની ટોપ પિક છે મારી, તો એ પૂછાવાની શક્યતા વધુ છે. એ પછી તમે જોશો તો ચોથા નંબરમાં માતૃપ્રેમ અથવા તો વાત્સલ્ય મૂર્તિ માં, આ બી એક પૂછાય એવો છે અને આ વખતની ટોપ પિક છે. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે આપણે માતૃપ્રેમ નિબંધ આ વખત માટેની ટોપ પિકમાં સમાવેશ કરેલો છે. ત્યારબાદ જોશો તો પુસ્તકો માનવીના સાચા મિત્રો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે અને પૂછાય એવો છે આ વર્ષે, તો ખાસ એને તૈયાર કરી લેજો. વૃક્ષો આપણા મિત્રો, આ બી આ વખતની એક ટોપ પિક છે સ્ટાર માર્ક્સ સાથેની, તો એને પણ તમારે તૈયાર કરી લેવાનો છે. મેં જોયેલી એક ભયાનક દુર્ઘટના, બરાબર, હમણાં તમે જોયું છે રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર જે આગ લાગે એના બેઝિસ પર આ નિબંધ પૂછાઈ શકે છે. મોબાઈલના લાભાલાભ, આ બી એક અગત્યનો નિબંધ છે, તો તૈયાર કરી લેજો. કુદરતના હાસ્ય અને તાંડવ, આ બી પૂછાય એવો નિબંધ છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. પ્રાર્થના જીવનનું પ્રેરક બળ, આ વખતની સ્ટાર માર્ક્સ છે, પૂછાય એવી શક્યતાઓ છે, તો ખાસ તૈયાર કરી લેજો. પ્રદૂષણ એક ગંભીર સમસ્યા અને પુરુષાર્થ એ જ પારસમણી. તો આટલા ટોટલ 12 નિબંધ છે કે જે તમારે ખાસ તમારી 6 માર્ચની પરીક્ષા પહેલા જોઈને જવાના છે. તો તમે જોઈને જશો તો ડેફિનેટલી તમને એનાથી ફાયદો થશે, કેમ કે 8 માર્કનો નિબંધ તમને પૂછાય છે.
આગળ જોઈએ અહેવાલ લેખન કે જે તમને 4 માર્ક્સનો હશે. પ્રશ્ન નંબર 51 ની અંદર તમને અહેવાલ લખવાનું પૂછાશે. હું તમને ટોટલ 6 અહેવાલ કહીશ કે જે તમને આ વર્ષે કામ લાગે એવા હોય. તો આશરે 101 શબ્દમાં અહેવાલ લખવાનું હોય છે. ફોર્મેટ તમે જોયેલું જ હશે એના બેઝિસ પર. એ પહેલા મારે એક એનાઉન્સમેન્ટ કરવી છે કે તમે ધોરણ 10 પછી કોઈક ને કોઈક જગ્યાએ સારી જગ્યાએ એડમિશન લેશો ઓફલાઈન ની અંદર, તો તમારી ઈચ્છા છે કે મારે કોઈ સારી જગ્યાએ એડમિશન લેવું છે તો તમે ડિવાઇન એકેડમીનો સંપર્ક કરી શકો છો, જે દિવાલીપુરા યુથના ટીચર્સ દ્વારા જ મેનેજ થાય છે. મલ્ટિપલ સિટીઝમાં અવેલેબલ છે, વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદની અંદર પણ ટૂંક સમયની અંદર તમને જોવા મળશે. તો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય કેમ કે ત્યાં ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝિસ પર તમને એડમિશન મળશે. તો જેને પણ ઈચ્છા હોય કે મારે ડિવાઇન એકેડમીમાં જ ભણવું છે અને ત્યાંથી સારું એજ્યુકેશન લેવું છે તો આ નંબર પર તમે કોલ કરી શકો છો, કાં તો પછી આ કોડ સ્કેન કરીને, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક દ્વારા પણ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો, જેથી કરીને તમારી જે આગળની જે જર્ની છે એ પણ સારી જાય. તો મારી ઈચ્છા છે કે ભાઈ 8, 9, 10 કદાચ તમારા નાના ભાઈ બહેન હોય એને પણ તમે સજેસ્ટ કરો. 11, 12 સાયન્સ કદાચ તમારે કરવું હોય તો એની માટે પણ ડિવાઇન એકેડમી અવેલેબલ છે. નીટ, જેઈ તમામ પ્રિપેરેશન તમારી ત્યાં જ થઈ જશે. તો રાસ અને જોજો, નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, ફટાફટ જાઓ અને ફિલઅપ કરી દો એને. બરાબર. આગળ જોઈએ અહેવાલ લેખનની અંદર જોઈએ તો તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ 100 શબ્દોમાં લખો. આ એક અગત્યનો છે. તમારા શાળામાં પ્રજાસત્તાક દિને શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું, તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. આ બી એક અગત્યનો અહેવાલ છે. તમારી શાળામાં રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. આ બી એક અગત્યનો અહેવાલ છે, તો ખાસ તમે એને તૈયાર કરી લેજો. આગળ જોઈએ તો તમારી શાળામાં સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ લખો. આવું બી તમને પૂછાઈ શકે છે. કાં તો પછી તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ, આવું બી તમને પૂછાઈ શકે. કાં તો તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિર, બરાબર છે, જે આ વખતની ટોપ પિક છે, તો ખાસ તમે એને તૈયાર કરી લેજો. ટોપ પિક બીજી આ પણ છે સ્વચ્છતા અભિયાન વાળું, તો આને પણ તમારે ખાસ તૈયાર કરીને જવાનું છે. આગળ જોઈએ વિચાર વિસ્તાર, મતલબ કે 4 ગુણનો તમને એક વિચાર વિસ્તાર પૂછાય છે, 2 માંથી કોઈ એક લખવાનો તમને આવશે. હું તમને ટોટલ 12 જણાવું છું કે જે તમને આ વખતે કામ લાગશે. ઓકે, ચલો જોઈએ. પહેલું છે મારા થકી જો મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વરસે વાવમાં. આ એક અગત્યનો વિચાર વિસ્તાર છે, તૈયાર કરી લેજો. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ. આ બે એક અગત્યનું છે. કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશું વેરીશું. આવું બી તમને પૂછાઈ શકે છે. મનવા પરઘર પહોંચી દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણે વહેંચી ન લેતું કોઈ. આ બી એક અગત્યનું છે વિચાર વિસ્તાર, તો ખાસ અને તૈયાર કરી લેજો. આવ નહીં આદર નહીં નહીં નૈનોમાં ને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તો આ બે એક અગત્યનો અહેવાલ છે, પૂછાય એવો છે આ વર્ષે, તો ખાસ તૈયાર કરજો. જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. તો આ બે એક અગત્યનો વિચાર વિસ્તાર છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ બી એક અગત્યનો વિચાર વિસ્તાર છે, તો તમારે ખાસ અને તૈયાર કરવાનો છે. એ પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી, જે સારા છે એની દશા સારી નથી. આ બી એક ટોપ પિક છે, પૂછાય એવો છે આ વખતે, તો ખાસ અને તૈયાર કરી લેજો. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. આ વખતની સ્ટાર માર્ક્સ છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. હું ચહુ થવા હું એ મધુર ખીલતું પુષ્પ નવલું, પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું. આ બે અગત્યનું છે, તો એને તૈયાર કરી લેજો. આ બી મારી આ વખતની ટોપિક છે, તો ખાસ તૈયાર કરી લેજો. પૈસાને વળી પદવીનો વિશેષ શું વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. તો આ બે અગત્યનું છે, તૈયાર કરી લેજો. અને લાસ્ટ વન છે કદમ અસ્થિર હો એને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તો આ બે અગત્યનો વિચાર વિસ્તાર છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. જો તમારે આગળ સારી એવી પ્રિપરેશન કરવી છે બધા જ વિષયની, તો દેવસુદ્ધ પેપર સેટ અવેલેબલ છે. એવું ના વિચારશા કે ઓછો સમય છે તો થશે કે નહીં થાય, થશે. કેમ કે આપણે દેવસુદ્ધ પેપર સેટ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જ લોન્ચ કરીએ છીએ અને વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો પણ થાય છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ફટાફટ એમેઝોન પર જાઓ અને ઓર્ડર કરી દો. તમે પિઝા મંગાવો છો એના કરતાં પણ ઓછા પ્રાઇસની અંદર આ અવેલેબલ છે કે જે તમારા રિઝલ્ટને સુધાર દેશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફટાફટ જાઓ અને ઓર્ડર કરી દો. ચલો આગળ જોઈએ આપણે મુદ્દાસર પ્રશ્ન કે જે 4 ગુણના છે. વિભાગ એ માં પાઠ આધારિત પ્રશ્ન તમને પૂછાશે, બરાબર છે. જે પ્રશ્ન નંબર 11, 12 અને 13 ની અંદર હશે, તમારે કોઈ પણ 2 અટેમ્પ્ટ કરવાના હશે, 3 માંથી કોઈ બી 2, 3-4 વાક્યમાં, મતલબ કે નાના પ્રશ્ન હશે. તો ટોટલ હું તમને 15 પ્રશ્ન આપું છું અને ટીક આઉટ કરીને તૈયાર કરી લેજો. દાદમાં મળેલા પૈસા રમજુ મીર ગૌરીને શા માટે આપી દે છે, આ એક પૂછાય એવો છે. શરણાઈ રમજુ મીર માટે શું હતું, આવો બી પ્રશ્ન છે. અંબારા
અંબારામ ભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? આ બી પૂછાયો છે. ભદ્રનું વર્તન ક્યારે હાસ્ય જન્માવે છે? તૈયાર કરી લેજો. ડોક્ટર કુરિયને ભારતને વિશ્વમાં કયા માધ્યમથી ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે અને કેવી રીતે? બરાબર. બીજું, લેખક તથા તેમના મિત્રોને સિક્યુરિટી ઓફિસરે શું સમજાવ્યું હતું? આ બી તમને લખવાનું પૂછી શકે. આગળ આપણે જોઈએ જર્મની વિશે. જો અહીંયા સ્ટાર માર્ક્સ હતા 2. શરણાઈ રમજુ મીર માટે શું હતું તે, અને બીજું ભદ્રનું વર્તન ક્યારે હાસ્ય જન્માવે છે. આ બીજો અને ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર માર્ક્સ, તો એને ખાસ તૈયાર કરી લેજો. જર્મની વિશે લેખકનો શું ખ્યાલ હતો? પૂછાયો છે. તાજમહેલ વિશે લેખકનું મંતવ્ય સમજાવો, અગત્યનો છે. સૂર્યને જોવા માટે લેખક મહાબળેશ્વર કરતા આબુ જવું એમ શા માટે કહે છે? આ બી અગત્યનું છે. સુરત તો બધે જ સરખો ના લેખકે વિવિધ વાનગીઓ માટે વાપરેલા વિશિષ્ટ શબ્દો જણાવો. આવું બી તમને પૂછાઈ શકે. પાર્વતીબા સ્વમાની હતા એમ શા ઉપરથી કહી શકાય? સ્ટાર માર્ક્સ છે આ વખતની, તો ખાસ તૈયાર કરી લેજો. કાંતિ લાચાર અને નિર્બળ કેવી રીતે બની ગયો? આ બી એક અગત્યનું છે, તો આને પણ તૈયાર કરી લેજો. દીપક કેવી રીતે ઘવાયો? તમારે ડિટેલ એની આપવાની, આવું બી તમને પૂછાઈ શકે. જેઠીબાઈના કારખાનાનો માલ કયા દેશમાં જતો હતો? આ બી એક સ્ટાર માર્ક્સ છે આ વખતની, તો તૈયાર કરી લેજો. સીમડાનું વૃક્ષ કપાઈ ગયું છે એમ જાણીને તેની બલાઈની કાકી પર શું અસર થઈ? શી અસર થઈ? આવું બી તમને પૂછી શકે છે. જોડે હવે જોઈએ કે ભાઈ જે 10-12 વાક્યનો મતલબ કે થોડા મોટા પ્રશ્ન તમને પૂછાય છે કે જે 14, 15 અને 16 નંબરના પ્રશ્નમાં તમારા 6 માર્કના પેપરની અંદર હશે, તો એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ. ટોટલ હું તમને 12 ક્વેશ્ચન્સ કહીશ, એને તૈયાર કરી લેશો તો ડેફિનેટલી તમારા માર્ક્સ કવર થઈ જશે. શરણાઈના સૂર કૃતિના આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. આ એક અગત્યનું છે, તૈયાર કરી લેજો. શરણાઈ સૂર કૃતિના આધારે વિદાય લઈ રહેલી જાનનું વર્ણન કરો. આ બી એક અગત્યનું છે. સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને આપેલો ફાળો શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ પાઠના આધારે વર્ણવો. આવું બી તમને પૂછી શકે. ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર કેમ રાખી? બરાબર, આ એક અગત્યનો ક્વેશ્ચન છે, સ્ટાર માર્ક્સ છે, તો તૈયાર કરી લેજો. બીજું, સુરત તો બધે જ સરખો પાઠના લેખકે આખરે ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે? આ બી એક અગત્યનું છે, ડિટેલ તમારે એક્સપ્લેન કરવાનું આવશે. પાર્વતીબા અને મોટા ભાઈ માટે રમાના મનમાં કેવો ઈર્ષાભાવ હતો? નથી પાઠના આધારે તમારે એને સમજાવવાનો છે. આ સ્ટાર માર્ક્સ છે, ચોથો ને છઠ્ઠો, તો એને તો ખાસ તૈયાર કરવાનો છે. કરવાના બધા જ, પણ આને ખાસ તૈયાર કરવાના. 7મું છે ઝબકજોત એકાંકીના આધારે માતૃ હૃદયની વ્યથા લખો. સ્ટાર માર્ક્સ છે, તૈયાર કરી લેજો ખાસ. બીજું, સર અમલ દેરાસરીનું હૃદય પરિવર્તન કઈ રીતે થયું? પાઠના આધારે વર્ણવો. જેઠીબાઈનું પાત્રાલેખન કરો. આ બી એક અગત્યનો પ્રશ્ન જે પૂછાયો છે, ખાસ તૈયાર કરી લેજો. બલાઈનો પ્રકૃતિ પ્રેમ વર્ણવો. સ્ટાર માર્ક્સ છે આ વખતનો, એને પણ તૈયાર કરી લેજો. બલાઈનું કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે? બરાબર, તો આ બી એક અગત્ય છે. બલાઈ કયું ના પાડે છે? ટિફિન લઘુકથાનું હાર્દ સમજાવો. આ એક અગત્યનો પ્રશ્ન જે પૂછાયો છે, તો એને પણ તૈયાર કરી લેજો. હવે આપણે જોઈએ કે જે મુદ્દાસર પ્રશ્ન કાવ્ય આધારિત તમને પૂછાય છે, જે 27, 28 અને 29 નંબરની અંદર તમને હશે નાના પ્રશ્ન. બરાબર છે. 2 તમારે અટેમ્પ કરવાના હશે, 3 તમને પૂછેલા હશે. 15 હું તમને ક્વેશ્ચન્સ કહીશ, 15 માંથી તમને 3 પૂછાઈ શકે છે. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તૈયાર કરી લેજો. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ક્યાં ચાલવાનું કહે છે ને શા માટે? આવું બી પૂછાઈ શકે. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના ચરણોને વણ થાક્યા કેમ કહે છે? આવું બી પૂછાઈ શકે. અને વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થાય છે? આ બી પૂછાઈ શકે. વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ? આવું બી પૂછાઈ શકે. અને કવિ નિરંજન ભગતના મતે પ્રત્યેક વ્યક્તિના હાથમાં શું છે, શું છે એ બી પૂછાઈ શકે. જો એમાં છઠ્ઠો અને આ જે બીજો છે એ સ્ટાર માર્ક્સ છે, મતલબ કે મને એવું લાગે છે કે આ વર્ષે પૂછાયો છે, તો આને તમારે ખાસ તૈયાર કરી લેવાનો. હાથ મેળવીએ દ્વારા કવિ આપણને શું સૂચવે છે? આ બી અગત્યનો પ્રશ્ન છે, તો એને પણ ખાસ તૈયાર કરજો. દીવાનખાનામાં કાવ્યના અંતે નાયિકા કેવો મનોભાવ અનુભવે છે? આ બી અગત્યનું છે, તો એને પણ તૈયાર કરી લેજો. શ્રી કૃષ્ણની મોરલીનો જાદુ અનેરો હતો. આ વિધાન ક્યારે વાગી કાવ્યના આધારે કઈ રીતે સાચું છે એ તમારે એક્સપ્લેન કરવાનું છે. શ્રી કૃષ્ણની મોરલીમાં કવિએ અભાગણી કેમ કીધી છે? આવું બી તમને પૂછાઈ શકે. અને બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે? આવું બી તમને પૂછાઈ શકે છે. એ સ્ટાર માર્ક્સ છે, તો એને ખાસ તૈયાર કરજો. 9મો પણ સ્ટાર માર્ક્સ છે, તો એને પણ ખાસ તૈયાર કરજો. તે બેસે અહીં ગઝલમાં દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે? આવું બી તમને પરીક્ષામાં આવી શકે છે. બીજું, જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય. આ પંક્તિ દ્વારા કવિ શું સમજાવવા માંગે છે? બરાબર, આવું બી તમને પૂછાઈ શકે. અમને નાખો જિંદગીની આગમાં, મુક્તકમાં સાચો યુવાન કેવો સંઘર્ષ ઝંખે છે? આવું બી તમને પૂછાઈ શકે. અને નાયિકા દીવાનખાનાની કઈ કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે? આવું બી પૂછાઈ શકે. 14 નંબર સ્ટાર માર્ક્સ છે, તો ખાસ એને પણ તૈયાર કરી લેજો. આગળ વધીએ આપણે.
કે જેમાં તમને વિસ્તૃત પ્રશ્ન પૂછાય છે કાવ્ય આધારિત, જે 30, 31 અને 32 નંબરમાં તમારા 6 માર્કના પેપરની અંદર તમને જોવા મળી શકે છે. 2 પ્રશ્ન તમારે અટેમ્પ્ટ કરવાના છે, 3 તમને પૂછેલા છે, પણ આ થોડા મોટા પ્રશ્ન છે. મુરલી કાવ્યના આધારે શ્રી કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો, આવું બી તમને પૂછાઈ શકે. જીવન અંજલિ થાજો શીર્ષકની યથાર્થતા ચર્ચો, ઘણી બધી વખત પૂછાય એવો છે, આ વખતે પણ પૂછાઈ શકે છે. સ્ટાર માર્ક્સ છે, તૈયાર કરી લેજો. જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા ચર્ચો, આવો બી પ્રશ્ન આવી શકે. આ 2 ખાલી હાથમાં કેટલું છે આ પંક્તિ સમજાવો, બરાબર, આવું બી તમને પૂછાઈ શકે. સ્ટાર માર્ક્સ છે આ વખતનું. મારે કસાનું કામ ના એમ કવિ શા માટે કહે છે, આવું બી તમને ડિટેલ એક્સપ્લેન કરવાનું પૂછી શકે. દીવાનખાનામાંનું શબ્દચિત્ર આલેખો, આવું બી તમને પૂછી શકે. આપણે 12 જ પ્રશ્ન જોવાના છે, 6 થઈ ગયા, 7મો જોઈએ. ક્યારે વાગી કાવ્યનો ભાવાર્થ આપો, ડિટેલ તમારે એક્સપ્લેન કરવાની છે, બરાબર, તેવું બી તમને આવી શકે. માણસની સભાપાત્રતાની યોગ્યતા તે બેસે અહીં ગઝલના આધારે સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે છે. વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ લખો, ડિટેલ તમારે આપવાની છે. સ્ટાર માર્ક્સ છે આ વખતની, તેને ખાસ તૈયાર કરી લેજો. પંખી પિંજરામાં ભરાઈ ગયું માં વ્યક્ત થતી વેદના વર્ણવો, આ બી એક અગત્યનું છે. સ્ટાર માર્ક્સ છે આ વખતનું, તેને પણ તૈયાર કરી લેજો. એવો કયો કાવ્ય પ્રકાર છે કે જેમાં રદીફ અને કાફિયા મુખ્ય અંગો છે અને જેમાં હૃદયને સ્પર્શે તેવા ભાવ વણાયેલા હોય છે? તમારા પાઠ્યપુસ્તકમાં આવી કઈ રચના છે, તેમાંથી આપણને શું શીખવા મળે છે, આવું બી તમને પૂછાઈ શકે છે. અને છેલ્લું છે કાવ્ય પંક્તિ સમજાવવાનું છે. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેળો દીપક મારો નવ કદીએ ઓલવાજો, આ બી એક અગત્યનું છે કાવ્ય તમારું, બરાબર છે. તો એની અંદરથી તમને કાવ્ય પંક્તિ સમજાવવાનું પૂછી શકે છે. તો આ જે 12 પ્રશ્ન થયા કે જે ડિટેલમાં તમે તૈયાર કરશો તો ડેફિનેટલી તમારે માર્ક્સ કવર થઈ જશે. હવે આપણે જોઈએ ભાઈ વ્યાકરણ ક્યાંથી તૈયાર કરવાનું, બરાબર. તો વ્યાકરણ માટે આપણી પાસે ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે. એક ટોપિકને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલું છે, તમે એને જોઈ લો. ઇવન અમુક ટોપિક તમને ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે કોમન છે, તો તમે જોઈ લેશો તો ડેફિનેટલી તમને એનો ફાયદો મળશે ને તમારા માર્ક્સ સુધરશે, બરાબર. દેવસત્ય પેપર સેટ જો તમારી પાસે હોય તો એનો બી વ્યાકરણ વિભાગ તમે બધા પેપરનો તૈયાર કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મંગાવી દો અને તૈયાર કરી લો. વ્યાકરણના માર્ક તો પૂરા જ લેવાના હોય. ને બોર્ડના પેપરની આગલી રાતે 9:30 કલાકે આપણું વાવાઝોડાનું સેશન્સ આવશે, એને તમે અટેમ્પ્ટ કરશો, વિડીયો જોશો, પેપર સેટ સોલ્વ કરશો અને આ સેશન અટેન્ડ કરશો તો ડેફિનેટલી તમારા વ્યાકરણના માર્ક્સ કવર થઈ જશે. હવે આપણે જોઈએ ઓબ્જેક્ટિવ વગેરે માટે તૈયારી. તો ભાઈ ઓબ્જેક્ટિવ માટે ફરીથી હું સજેસ્ટ કરીશ કે દેવસત્ય પેપર સેટ અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઓર્ડર કરી દો, બરાબર. કેમ કે વહેલાના પહેલા ધોરણે હવે લિમિટેડ સ્ટોક રહ્યો છે, પછી ખતમ થઈ જશે. હેતુલક્ષી માટે પણ તમે દેવસત્ય પેપર સેટનો ઉપયોગ કરી શકો છો, એના પ્રશ્નપત્રનો, ખાલી જગ્યા વગેરે માટે. કાં તો બાહુબલી અને વાવાઝોડાના સેશન્સ આપણી ચેનલ પર આવશે, એનો બી તમે ઉપયોગ કરી શકો છો. બોર્ડના પેપરની આગલી રાતે 9:30 કલાકે ગુજરાતીનું પણ વાવાઝોડું આવશે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આમ જોવા જઈએ તો તમામ ડિટેલ્સ મેં તમને આપી દીધી છે. તમારે જે જોઈએ છે પૂરેપૂરી તૈયારી કરવા માટે એ બધું જ તમને દિવાલીપુરા યુથે આપી દીધું છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે, તમારે મહેનત કરવી છે અને માર્ક્સ લાવવા છે કે હજુ પણ બેસી રહેવું છે, એ તમે ડિસાઈડ કરો, બરાબર. અત્યારે તમારી પાસે બધું જ અવેલેબલ છે, તો ખાસ તમે એને તૈયાર કરો. બીજું, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયો પર આપણે 3000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ. મને ભરોસો છે કે 3000 લાઈકનો ટાર્ગેટ પૂરો તમે કરી દેશો. તો લાઈક ના કર્યું હોય તો ફટાફટ લાઈક કરી દો, તમારા મિત્રોને વિડીયોને શેર કરો, ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ રીતે નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.